હાય. સો મારું નામ વિજય છે અને તમે બધા મને હાઈ પણ કરી શકો છો. તો આજે સ્વાગત છે આપનું આ યુટ્યુબ ચેનલ વિજય વેલનેસ કોચમાં. હું આજે મારી એક જર્ની શેર કરીશ હર્બલ લાઈફની અંદર, કે મેં 2016 થી શરૂઆત કરી હતી અને આજે 2026 એટલે કે કહેવાય ને કે 10મું વર્ષ ચાલી રહ્યું છે. તો શા માટે મેં હર્બલ લાઈફમાં શરૂઆત કરી, તો હું મારી શોર્ટમાં આજે જર્ની શેર કરીશ. પણ આ જર્ની જે છે ને હું 3 પાર્ટમાં ડિવાઈડ કરવાનો છું. એમાં ફર્સ્ટ પાર્ટ છે એ આજનો છે કે મને શું અહીંયાથી મળ્યું, મને શું સારામાં સારી ખુશી મળી, મને શું રિઝલ્ટ મળ્યું છે એના ઉપર છે. તો સમ ટોપિક્સ મેં નોટ કર્યા છે, કુછ પોઈન્ટ છે, તો એના ઉપર આપણે જઈશું. કે સૌથી પહેલા તો જોવા જઈએ, યસ, કે હું જ્યારે આ કોમ્યુનિટીમાં આવ્યો ત્યારે મને એકદમ લો કોન્ફિડન્સ રહેતો હતો. મારી બોડી જે છે ને એકદમ સ્કિની, એટલે કે શરીર એકદમ પાતળું હતું અને વજન પણ ઓછું હતું અને એનર્જી પ્રોબ્લેમ પણ રહેતો હતો. કોઈ પણ કામ કરું તો હું થાકી જતો હતો, કેમ કે મારા ફાધરનો જે બિઝનેસ હતો કન્સ્ટ્રક્શનનો, તો ઘણીવાર હું ત્યાં હાર્ડવર્ક પણ કરતો હતો. ટ્રાવેલિંગ પણ એટલું બધું થતું, દરરોજનું 100 કિલોમીટર પ્લસ કાર ડ્રાઈવ કરવાનું રહેતું હતું ઘણીવાર, તો મને એનર્જી ન રહેતી હતી. પણ જ્યારે મેં હર્બલ લાઈફની અંદર શરૂઆત કરી, મારા ગોલ પણ નહોતા. ઇવન જોવા જઈએ તો ગોલ એ શું એ જ ખ્યાલ નહોતો પહેલા તો આ ચાર વસ્તુમાં જે છે ઇમ્પ્રુવમેન્ટમાં જોવા જઈએ તો મને બેસ્ટ અહીંયાથી રિઝલ્ટ મળેલું છે. અને આ કોમ્યુનિટીમાં હર્બલ લાઈફમાં મને જો ઇન્ટ્રોડ્યુસ કરાયું હોય તો એ છે મારા કોચ. યસ, તો કોચ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે જ્યારે કોઈ પણ આપણી કાર કે ટુ વ્હીલર જ્યારે બગડે ને ત્યારે આપણે એને ગેરેજ ઉપર લઈ જઈએ છીએ, પણ જ્યારે આપણું સ્વાસ્થ્ય બગડે તો આપણે હોસ્પિટલ જવું પડે છે. પણ જો ભવિષ્યમાં આપણે હોસ્પિટલ ન જવું હોય તો એના માટે જે છે ને એક પર્સનલ આપણા કોચ હોવા જરૂરી છે, કે જે આપણને ગાઈડ કરે. કેમ કે અહીંયા જ્યારે હું આવ્યો ત્યારે સૌથી પહેલા મેં એક્સપિરિયન્સ કર્યો દરેક પ્રોડક્ટ્સનો, કે જે મારે રિક્વાયરમેન્ટ હતી. સવારમાં જે છે હું કોફી અને ભાખરી પહેલા લેતો હતો, પણ એની જગ્યાએ રિપ્લેસમેન્ટમાં મેં અફ્રેશની શરૂઆત કરી. તો એકદમ જબરજસ્ત ડિટોક્સિફિકેશન થયું. ડેલી મારું રૂટીન જે હતું એને પણ શરૂઆત કરી. સવારનો જે મારો બ્રેકફાસ્ટ હતો કોફી અને ભાખરી, એની જગ્યાએ ફોર્મ્યુલા 1 અને પર્સનલાઇઝ પ્રોટીન પાવડર એડ કર્યું મેં. અને ડેલી રૂટીનમાં જે બદલાવ કર્યા, અને પહેલા જ 2 મહિનામાં મેં અમેઝિંગ કહેવાય ને કે 5 કિલો મસલ માસ ગેઇન કર્યું છે, કે જે મને ખ્યાલ જ નહોતો કે મારું વજન ખરેખર કેટલું હોવું જોઈએ. તો આઈડિયલ વજન તરફ જે છે એક જવાનો એક પ્રયત્ન કર્યો. ન્યુટ્રિશન જે છે ને એનું ઇમ્પોર્ટન્સ પણ સમજાયું, કેમ કે ન્યુટ્રિશન શું એ મને ખ્યાલ નહોતો શું, પણ ત્યારે મને ન્યુટ્રિશનનો ખ્યાલ આવ્યો કે આપણા બોડીમાં ન્યુટ્રિશન જે છે એ શું ભાગ ભજવે છે. કેમ કે મારા ફાધરનો બિઝનેસ એઝ એ કન્સ્ટ્રક્શનનો, તો એમાં કોઈ પણ બિલ્ડિંગ જ્યારે બનતી હોય ને ત્યારે એની અંદર ઈંટો, રેતી, ગ્રીટ, પાણી, સિમેન્ટ, સળિયા, જેમ આ 5 વસ્તુની જ્યારે જરૂરી પડે છે ત્યારે એક બિલ્ડિંગ બને છે. તો એવી જ રીતે ન્યુટ્રિશન જે છે ને એની ઇમ્પોર્ટન્સ જે છે ને એ સમજાયું. કેમ કે આની અંદર અલગ અલગ જે છે કોચ આપણને ગાઈડ કરતા હોય છે ઘણીવાર. તો એ ન્યુટ્રિશનનું જે છે ને એ કહેવાય કે ધીમે ધીમે સમજાયું મને. આ તમે જોઈ શકો છો કે જ્યારે હું આ કોમ્યુનિટીમાં આવ્યો ત્યારે મારું 40 કિલો વજન હતું, અને પહેલા જ 2 મહિનાની અંદર 5 કેજી મસલ માસ ગેઇન કર્યા છે. અને આ રિઝલ્ટ જે છે એ મારું પર્સનલ છે, કેમ કે દરેક લોકોને અલગ અલગ રિઝલ્ટ મળી શકે છે. અહીંયા ડિસ્ક્લેમર પણ છે, એ તમે જોઈ શકો છો. ધેન આફ્ટર જોવા જઈએ તો પ્રોપર મેં બ્રેકફાસ્ટ લેવાની શરૂઆત કરી. કે હ્યુમન બોડીની અંદર જ્યારે આપણે મોર્નિંગમાં ઉઠીએ છીએ ત્યારે આપણું બોડી જે છે ને એ પ્રોટીનયુક્ત ખોરાકની ડિમાન્ડ કરે છે, પણ આપણે શું આપતા હોઈએ છીએ કે ઇવન જોવા જઈએ તો આપણે ગુજરાતની અંદર તો શું હોય કે ચા છે,
બિસ્કિટ છે, ખાખરા છે, ઢોકળા છે, બિસ્કિટ, ચવાણું છે, ભાખરી છે, પરોઠા છે, આવો આપણે ખોરાક આપતા હોઈએ છીએ, પણ એની અંદર કોઈ પ્રોટીન નથી મળતું. તો બોડીને જે છે એ પ્રોટીનયુક્ત ખોરાકની જરૂરિયાત પડે. તો અહીંયાથી મેં પ્રોપર માત્રામાં મારા બોડીની અંદર જે જરૂરિયાત હતી એ પ્રોટીન લેવાની પણ મેં શરૂઆત કરી. વોટર ઇન્ટેક, પાણીની પણ ઇવન ખ્યાલ નથી મને કે આપણા બોડીની અંદર પાણી કેટલું જરૂરિયાત છે, કેમ કે આપણા શરીરમાં જેટલા પણ અંગો જે છે એ દરેક અંગોને પાણીની જરૂરિયાત છે, પણ આપણે કેટલું આપીએ છીએ. મને તો એવું પણ હતું કે જો હું પાણી વધારે પીશ તો મારે વોશરૂમ જવું પડશે, તો એવું મને લાગતું હતું, પણ વોશરૂમ જવાની આળસના કારણે હું પાણી પણ ઓછું પીતો હતો. પણ આ કોમ્યુનિટીમાં જ્યારે આવ્યો ને ત્યારે રેગ્યુલર બેઝિસ ઉપર મેં પાણીની શરૂઆત કરી પીવાની, અને અમેઝિંગ જે છે ને ટ્રાન્સફોર્મેશન જે આવ્યું, કન્સિસ્ટન્ટ એવું કહેવાય છે કે કોઈ પણ કામ આપણે લગાતાર કરીએ તો એની અંદર સફળતા મળે છે. તો આપણા દરેક લોકોના અલગ અલગ ગોલ હોય છે. કોઈને હેલ્થ ઉપરનો ગોલ હોય છે, કોઈને આર્થિક ગોલ હોય છે, કોઈને જે છે પારિવારિક ગોલ હોય છે. તો એવી જ રીતે મને અહીંયાથી જે છે ને એ મારો હેલ્થ ગોલ જે હતો એ મેં પહેલા જ 2 મહિનાની અંદર પૂરો કર્યો. સાથે સાથે 20% વર્કઆઉટ કરવાની શરૂઆત કરી, પ્રોપર ઊંઘ મળવાની શરૂઆત થઈ. પહેલા એવું હતું કે હું રાત્રે 10 વાગે શું તો સવારમાં વહેલા ઉઠાતું નહોતું, કેમ કે રાત્રિનો ગઈકાલનો થાક જે છે ને એ રાત્રે લાગે, બરાબર છે. અને પોઝિટિવ માઇન્ડસેટ, અહીંયા આવીને પોઝિટિવ એકદમ એન્વાયરમેન્ટ જે છે એ પોઝિટિવ મળે છે. બાકી માર્કેટની અંદર જનરલી શું હોય છે કે દરેક લોકો જે છે તમને 90% લોકો જે છે ને એ નેગેટિવ મળશે કે આ વસ્તુ ના કરાય, આ વસ્તુ ના કરાય. સલાહ દરેક લોકો આપશે, કેમ? કારણ કે સલાહ જે છે ને એ ફ્રીમાં આવે એટલા માટે. યસ, એના પછી વાત કરીએ તો આ મારી જર્ની હતી. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટનને જે છે એ તમે ક્લિક કરો, જેથી કરીને તમને નેક્સ્ટ જે છે એ વિડીયો તમને મળી શકે. યસ, સો થેન્ક યુ સો મચ. અમારો પહેલો પાર્ટ હતો, તો નેક્સ્ટ પાર્ટ માટે જે છે આપણે મળીશું વેરી સૂન. યસ, થેન્ક યુ.